સ્કૂલમાંથી આવી એટલે કકડીને ભૂખ લાગી હતી અને નવરાત્રિના 9 દિવસ ઉપવાસ ચાલી રહ્યા છે. તો હવે તરત તૈયાર થાય તેવો મારે ફરાળી નાસ્તો બનાવવો હતો. તો આજે એક નાસ્તો ફટાફટ મગજમાં આવ્યો છે, તો આજે આપણે બનાવીશું. તો બસ આવીને પાણી પીને હવે આપણે નાસ્તો બનાવી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, આજે ઇન્સ્ટન્ટ ફરાળી નાસ્તો બનાવીશું કે જેથી ભરપેટ ખાઈ શકાશે. અને હા, ઉપવાસ કર્યો હશે તે પણ ખાશે અને નહીં કર્યો હોય તો પણ હોંશે હોંશે માગીને ખાશે. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં કિચનમાં મારી પાસે મોરૈયો છે, તો આજે મોરૈયાનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીશું. અને આ નાસ્તો જેના દાંત નહીં હોય ને તે પણ પેટ ભરીને ખાશે તેવો નાસ્તો બનવાનો છે. તો અહીં મોરૈયાનો લોટ પણ અલગ હવે તો બજારમાં મળે છે. 1 કપ જેટલો મેં મોરૈયો લીધો છે. જો હું તમને બતાવું નજીકથી, જે બિગનર્સ છે તેને ઓછો ખ્યાલ આવે છે, તો હું અહીં તમને બતાવું છું. રાઉન્ડ શેપમાં આવો એક રઈના દાણા કરતાં બી નાના શેપમાં મોરૈયો હોય છે. તો અહીં આપણે મોરૈયો ક્લીન તો દેખાઈ જ રહ્યો છે, પરંતુ 1-2 વખત પાણીથી ધોઈ નાખીશું. પાણીથી ધોઈને આપણે 2 થી 5 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, જેથી કરીને ફૂલી જશે. તો ત્યાં સુધી અહીં આપણે એક અડધો કપ જેટલા મેં મગફળીના દાણા લીધા છે, તેને થોડું રોસ્ટ કરી દઈશું. તો અહીં આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી થાય છે ફ્રેન્ડ્સ. અને જે ઉપવાસ કરશે તે તો ખાશે, પરંતુ જેને ઉપવાસ નહીં કર્યો હોય ને તે પણ તમને આ નાસ્તો જરૂરથી બનાવડાવશે. તો અહીં 2 મિનિટ થઈ ગઈ છે, તો રોસ્ટ થઈ ગયા છે દાણા. તેને આપણે ઠંડા થવા દઈશું, જેથી કરીને તેને જે ઉપરનો જે છાલ છે એ સારી રીતે નીકળી જાય. તો જોઈ શકો છો, જો અધકચરા જે તેની છે ઉપરના ફોતરા કાઢી નાખ્યા છે અને મિક્સર જારમાં આપણે એક પાવડર બનાવી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો, કકરો પાવડર રેડી થઈ ગયો છે. તો આ નાસ્તામાં અલગ અલગ કોઈ જ બહારનું આપણે વસ્તુ નાખવાની નથી, ઘરની જ બધી વસ્તુથી નાખવાનો છે. અને હા, આજે હું જે નાસ્તો બનાવી રહી છું તેમાં જો તમે ન ખાતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. હવે અહીં તમે જોઈ શકો છો, મોરૈયો સરસ રીતે ફૂલાઈ ગયો છે. તો અહીં મિક્સર જારમાં સમાય તે રીતે આપણે એકદમ ફાઇન પેસ્ટ, તો અહીં તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. તો અહીં મેં 1 કપ મોરૈયાની સામે મેં અડધો કપ જેટલું મેં પાણી એડ કરીને આ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી છે. તો આવી રીતે હવે બધો જે મોરૈયો છે તેને આવી રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેની આવી મેં પેસ્ટ બનાવી દીધી છે. આપણે આ ટાઈપનું ખીરું બનાવવું. અહીં 2 મોટી ચમચી ભરીને આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે. સાથે મેં લીલા મરચાં એડ કર્યા છે. લીલા મરચાં તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાના છે. તો અહીં મેં 3 થી 4 મરચાં મેં ઝીણા લીલા મરચાં મેં ચોપ કરીને નાખ્યા છે. 1 ચમચી મેં આદુની પેસ્ટ મેં એડ કરી છે. જો આમાં તમે કોઈ વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. કોથમીર સમારીને મેં એડ કરી છે. હવે જે આ બેટરમાં નાખ્યું છે તે બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આ નાસ્તાને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક સિક્રેટ તડકો મારીશું. તો અહીં એક પેનમાં હું 1 મોટી ચમચી ભરીને ઓઇલ એડ કરીશ અને તેમાં 1 ચમચી મેં રાઈના દાણા નાખ્યા છે અને 1 ચમચી મેં જીરું એડ કર્યું છે. તો અહીં પણ તમે રાઈનો કે જીરાનો વઘાર તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તલનો વઘાર પણ તમે કરી શકો છો. તો 1 જ મોટી ચમચી ભરીને મેં તલ એડ કર્યા છે અને લીમડાના પાંદડા એડ કર્યા છે. અને આ વઘારથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગવાનો છે. તો હવે આપણે આ બેટરમાં મિક્સ કરી દઈશું અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે કે આવું કાચું ને કાચું બેટર હું ખાઈ જાઉં. તો અહીં બેટરમાં હવે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે કોઈ જ આમાં વધારાના કોઈ બીજા મસાલા નાખવાની જરૂર નથી, કેમ કે ઉપવાસમાં બીજું કંઈ ખાસ આપણે ખાતા બી નથી હોતા. 1 કપ ભરીને મેં દૂધીની છીણ અને 1 કપ ભરીને મેં બટાકાની છીણ મેં ધોઈને કોરી કરી લીધી છે. તો અહીં દૂધી એ આપણે ઉપવાસમાં ખવાય જ છે, તો જેથી કરીને મેં 1 કપ દૂધી મેં એડ કરી છે. જો તમે દૂધી પસંદ ન કરતા હોય તો તમે બટાકાની છીણ પણ તમે લઈ શકો છો. તો હવે આ છીણ નાખતા તરત જ બેટર એકદમ ગાઢું થઈ જશે, પરંતુ જે છીણ છે થોડું પાણી છોડી શકશે.
તો અહીં આ બેટરની અંદર હું થોડું પાણી એડ કરીશ, પણ લાસ્ટમાં હું એડ કરીશ. તો 1 ચમચી ભરીને મેં પિંક સોલ્ટ એટલે કે સિંધવ નમક એડ કર્યું છે, અને અહીં મરીનો અડધી ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરીશ, અને અડધો કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. હજુ આમાં તમે પાણી એડ કરી શકો છો, પરંતુ મારે આ ટાઈપનું જ બેટર રાખવું છે. જો તમે પતલું રાખશો તો તમારા જે પુડલા બનશે સરસ મજાના પતલા બનશે, અને તમારે થીક રાખવા હોય તો આ ટાઈપનું બેટર ઘણું છે. હવે તેને હું ઘીથી થોડું ગ્રીસ કરી લઈશ, અને હવે આપણે આપણા મનપસંદના પુડલા બનાવીશું. તમારે જે ટાઈપનો શેપ આપવો હોય, નાનો, મોટો અથવા તો ખૂબ જ મોટો, તે ટાઈપના તમે શેપ રેડી કરી શકો છો. અને આ પુડલા તરત જ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. હું બનાવું છું તો હું સ્કીપ પણ મેં નથી કર્યો આ પુડલો. તમે જોઈ શકો છો કે ફટાફટ સ્પ્રેડ થઈ જાય છે. અને તમારે આના કરતાં પતલો બનાવવો હોય તો પણ તમે થોડું પાણી એડ કરીને પતલું ખીરું બનાવી શકો છો. અને જો તમે આ બેટર બનાવીને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી પણ રાખી શકો છો. એવું નથી કે ઇન્સ્ટન્ટ આ બેટર બનાવી શકાય, એવું કંઈ નથી. તમે આ બેટર બનાવીને તમે ફ્રીજમાં રાખીને મૂકી શકો છો. 3-4 દિવસ સુધી તમે ગરમ આવી રીતે પુડલા બનાવીને તમે ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો ઇઝીથી પુડલો એકદમ અલગ થઈ જાય છે. તો હવે આપણે બંને બાજુ શેકી લઈશું. તો અહીં તમે જો ઘી પ્રેફર કરતા હોય તો ઘીથી શેકો, નહીં તો તમે કોઈ પણ કુકિંગ ઓઇલ વાપરતા હોય તો તેનાથી પણ તમે શેકી શકો છો. ફ્રેન્ડ, અહીં મારી નમ્ર વિનંતી છે કે તમને આ રેસીપી થોડી ઘણી ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળ મેં ઘણી બધી ફરાળી રેસીપી મારી ચેનલ પર તમને મળી જશે, તો તમે તેની પ્લેલિસ્ટ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આવી રીતે સરસ મજાના શેકાઈ ગયા છે, ફટાફટ રેડી થઈ જાય છે, અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ફરાળી પુડલા તમે કોઈ પણ આ રેસીપીનું નામ આપી શકો છો. તો આમ મેં બંને બાજુ તવી મૂકીને હું ફટાફટ શેકી લઉં છું, કેમ કે મને ભૂખ લાગી ગઈ છે. તો હવે એક જ કપથી ઘણા બધા પુડલા રેડી થઈ ગયા છે. આખું ફેમિલી ઘરનું ખાઈ શકે, 3 થી 4 વ્યક્તિઓ તો પેટ ભરીને ખાઈ શકે તેટલા એક જ કપથી બનેલો નાસ્તો. તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો રેડી થઈ ગયા છે, તો ચલો મારી સાથે જમવા. અને અહીં હું તમને તોડીને બતાવું છું સરસ મજાના એકદમ પોચા ફરાળી પુડલા રેડી છે, અથવા તો ફરાળી પરોઠા પણ કહી શકો છો, ઉત્તપમા પણ કહી શકો છો, કોઈ પણ તમે નામ આપી શકો છો. સાથે દહીં સાથે હું હવે ખાવા જઈ રહી છું. તો તમે જરૂરથી આ રેસીપીનો ટ્રાય કરજો, અને રેસીપીનો ટ્રાય કરીને કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે એક નવી રેસીપી સાથે મળીશું, નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય, જય ભારત.